કેમ છો મિત્રો? મારું નામ ધર્મેશ પટેલ છે અને એકવાર ફરીથી તમારું સ્વાગત છે મારી ચેનલ વેબ ડેવલપમેન્ટ ટ્યુટોરિયલ્સમાં. આજના આ ટ્યુટોરિયલ્સમાં આપણે જાવાસ્ક્રિપ્ટમાં વેરિયેબલ વિશે માહિતી મેળવીશું કે વેરિયેબલ જાવાસ્ક્રિપ્ટમાં કઈ રીતે ડિક્લેર કરવામાં આવે છે, એમાં કઈ રીતે વેલ્યુ અસાઇન કરવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ. વેરિયેબલ્સ ઇન જાવાસ્ક્રિપ્ટ. તો મિત્રો પહેલો ક્વેશ્ચન એ થાય છે કે વોટ ઇઝ વેરિયેબલ? તો વેરિયેબલને આપણે પહેલા સમજી લઈએ. તો વેરિયેબલ આર ફંડામેન્ટલ ટુ ઓલ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ. જે મિત્રો અલગ અલગ લેંગ્વેજનું કામ કરે છે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં એમને ખબર જ હશે વેરિયેબલ શું છે, પણ જે લોકોએ કોઈ લેંગ્વેજમાં કામ નથી કર્યું એ લોકો માટે આ સમજવું જરૂરી છે. તો વેરિયેબલ આર ફંડામેન્ટલ ટુ ઓલ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ, એટલે કે વેરિયેબલ એ બધી જ પ્રોગ્રામિંગ લેંગ્વેજ માટે મૂળભૂત આધાર હોય છે જે ડેટાને ડિક્લેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વેરિયેબલ્સ આર યુઝ ટુ સ્ટોર ડેટા લાઇક સ્ટ્રિંગ ઓફ ટેક્સ્ટ, નંબર્સ એન્ડ ઇટીસી. એટલે કે વેરિયેબલનો ઉપયોગ ડેટાને સંગ્રહ કરવા માટે થાય છે અને આ ડેટા તમારા ટેક્સ્ટ પ્રકારના હોઈ શકે છે અથવા નંબર પ્રકારના હોઈ શકે છે. The data or value stored in the variables can be set, updated and retrieved whenever needed. એટલે કે જે ડેટા અથવા કિંમતોને વેરિયેબલમાં સંગ્રહ કરવામાં આવે છે તેને સેટ કરી શકાય છે, અપડેટ કરી શકાય છે અને જરૂર પડે ફરી પાછી મેળવી પણ શકાય છે. In general, variables are symbolic names for values. સામાન્ય શબ્દોમાં કહીએ તો વેરિયેબલ્સ એ કિંમતો માટે સાંકેતિક નામ હોય છે અથવા સિમ્બોલિક નેમ હોય છે જે ડેટાને સ્ટોર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. You can create a variable with the var keyword. Various the assignment operator is used to assign value to a variable like this var name is equal to value. એટલે કે તમે વેર કીવર્ડની મદદથી, વેર કીવર્ડ એટલે આ રીતે વેર કીવર્ડની મદદથી વેરિયેબલને દર્શાવી શકો છો. અને અસાઇનમેન્ટ ઓપરેટર કે જેને આપણે ઇક્વલ તરીકે ઓળખીએ છીએ, અસાઇનમેન્ટ ઓપરેટરની મદદથી તે વેરિયેબલને કિંમત અથવા વેલ્યુ અસાઇન કરી શકો છો. જેમ કે અહીંયા વેર કીવર્ડનો ઉપયોગ કરેલ છે, ત્યારબાદ વેર નેમ એટલે કે વેરિયેબલનું નામ દર્શાવેલ છે, ત્યારબાદ અસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ કરેલ છે અને ત્યારબાદ વેલ્યુ દર્શાવેલ છે. અને અહીંયા મિત્રો એક સેમિકોલોન કરવાનું પણ ધ્યાન રાખવું. તો એક વેરિયેબલ ડિક્લેર કરવા માટેની સિન્ટેક્સ છે. તો ચાલો એક વેરિયેબલ ડિક્લેરેશનનું ઉદાહરણ જોઈએ. અહીં વેર કીવર્ડ, ત્યારબાદ વેરિયેબલ નેમ એટલે કે નેમ, ત્યારબાદ અસાઇનમેન્ટ ઓપરેટર અને ત્યારબાદ વેલ્યુ. વેલ્યુ તરીકે અહીંયા આપણે ટેક્સ્ટ એટલે કે સ્ટ્રિંગનો ઉપયોગ કરેલ છે જેમાં ધર્મેશ પટેલ તરીકે નામ લખેલ છે. ત્યારબાદ બીજા ઉદાહરણમાં કે વેર કીવર્ડ, ત્યારબાદ એજ ઇક્વલ ટુ વેલ્યુ એટલે કે 30. અહીં તમે જોશો કે આગળના ઉદાહરણમાં આપણે સ્ટ્રિંગનો ઉપયોગ કર્યો છે, જ્યારે અહીંયા આપણે નંબર તરીકેની વેલ્યુ અસાઇન કરી છે. ત્યારબાદ વેર કીવર્ડ is made is equal to true and semicolon. તો આ ત્રીજા ઉદાહરણમાં આપણે જોશું કે અહીંયા ટ્રુ નામની વેલ્યુ અસાઇન કરવામાં આવે છે. તો અહીંયા જે આપણે વેરિયેબલ નેમ યુઝ કર્યું છે બુલિયન પ્રકારનું છે. બુલિયન એટલે મિત્રો કે જેના બે જ જવાબ હોઈ શકે છે, ટ્રુ અથવા ફોલ્સમાં. એના એ બુલિયન પ્રકારનું ડેટા ટાઈપ છે કે જેના વિશે આપણે નેક્સ્ટ ટ્યુટોરિયલમાં વિસ્તારથી જોશું એક્ઝામ્પલ સાથે. માત્ર અહીંયા ધ્યાન રાખો કે આપણે ટ્રુ અથવા ફોલ્સમાં બુલિયનની અંદર જવાબ આપવાના હોય છે. તો અહીંયા આપણે ટ્રુ ડિક્લેર કરેલ છે, તો એની વેલ્યુ ટ્રુ અસાઇન કરેલ છે. ત્યારબાદ એક ખાસ માહિતી ધ્યાન રાખવા છે, નોંધ છે, ઓલવેઝ ગીવ મીનિંગફુલ નેમ ટુ યોર વેરિયેબલ્સ. Additionally,
For naming the variables that contain multiple words, camel case is commonly used. In this convention, all words after the first should have uppercase first letter. As for example, my long variable name. એટલે કે તમે where કીવર્ડની મદદથી જે નામ અસાઇન કરો છો એ નામ હંમેશા યોગ્ય નામ અર્થપૂર્ણ રહેવું જોઈએ. એટલે કે તમે ધારો કે કોઈ નંબરની વેલ્યુ અસાઇન કરવા માંગો છો તો એ જ પ્રમાણે વેરિયેબલનું નામ પણ નંબર 1, નંબર 2, નંબર 3 એ પ્રકારે હોવું જોઈએ. કોઈ સ્ટ્રિંગનો ઉપયોગ કરવા માંગો છો તો કોઈ સ્ટ્રિંગને લગતું તમારું નામ હોવું જોઈએ, જેથી કરીને તમે ડિસાઇડ કરી શકો કે તમે કેવા પ્રકારના વેરિયેબલનો ઉપયોગ કરી રહ્યા છો. ત્યારબાદ વધુમાં જે વેરિયેબલ નામમાં એકથી વધુ શબ્દોનો ઉપયોગ થતો હોય તે વેરિયેબલના નામ માટે કેમલ કેસ લેટરનો ઉપયોગ કરવો જોઈએ. અહીં કેમલ કેસ લેટર એટલે કે જે પણ વેરિયેબલનું નામ હોય એ વેરિયેબલના દરેક શબ્દમાં પ્રથમ અક્ષર કેપિટલ લેટરમાં અને બાકીના અક્ષરો સ્મોલ લેટરમાં લખેલા હોય છે. ઉદાહરણ તરીકે અહીં તમે જોશો કે માય લોંગ વેરિયેબલ એક નામ લખેલું છે, એમાં દરેક શબ્દનો પ્રથમ અક્ષર કેપિટલ દર્શાવેલ છે. તો આઈ હોપ તમને વેરિયેબલ એટલે શું ખબર પડી ગઈ હશે. તો આપણે આગળ જઈએ. નેમિંગ કન્વેન્શન્સ ફોર જાવાસ્ક્રિપ્ટ વેરિયેબલ્સ એટલે કે જાવાસ્ક્રિપ્ટના વેરિયેબલના નામ કઈ રીતે ડિક્લેર કરવામાં આવે છે અને કઈ રીતે વેલ્યુ અસાઇન કરવામાં આવે છે તેના અમુક રૂલ્સ હોય છે. એ કયા કયા છે એ આપણે જોઈએ. A variable name must start with a letter, underscore or $sign. એટલે કે વેરિયેબલ નામની શરૂઆત હંમેશા આલ્ફાબેટ એટલે કે લેટરથી થવી જોઈએ અથવા તો અંડરસ્કોર અથવા તો $sign થી કરવામાં આવે છે. એટલે તમે કોઈ પણ વેરિયેબલનું નામ આપો તો તમારે આ બાબત ધ્યાનમાં રાખવી કે જે વેરિયેબલ છે એનું નામ આલ્ફાબેટથી શરૂ થતું છે, અંડરસ્કોરથી શરૂ થાય છે અથવા $sign થી શરૂ થતું હોવું જોઈએ. A variable name cannot start with a number. એટલે કે વેરિયેબલનું નામ નંબરથી શરૂ થતું ન હોવું જોઈએ. એટલે કે વેરિયેબલમાં પ્રથમ નંબરનો ઉપયોગ કરવામાં આવતો નથી. તમે વેરિયેબલ નામમાં પાછળથી નંબર ઉમેરી શકો છો પણ એની શરૂઆત નંબરથી કરવામાં આવતી નથી. A variable name can only contain alphanumeric characters A to Z, 0 to 9 and underscores. એટલે કે વેરિયેબલ નામમાં માત્ર આલ્ફાન્યુમેરિક કેરેક્ટર, આલ્ફાન્યુમેરિક એટલે કે આલ્ફાબેટ અને નંબરોનું કોમ્બિનેશન. આલ્ફાબેટ કયા કયા તો A થી લઈને Z સુધી અને નંબરો કયા તો 0 થી લઈને 9 સુધીના અને અંડરસ્કોરનો સમાવેશ થાય છે. એટલે કે આટલી વસ્તુનો ઉપયોગ કરીને તમે વેરિયેબલ નામ તમારું બનાવી શકો છો. પણ ઉપરનો જે પહેલો પોઈન્ટ જોઈએ એ પ્રમાણે કે એનું શરૂઆત લેટર અથવા આલ્ફાબેટ, અંડરસ્કોર અથવા $sign થી થતી હોવી જોઈએ એ બાબત પણ ધ્યાન રાખવી. A variable name cannot contain space. એટલે કે જે તમે વેરિયેબલ નામ આપો છો એ વેરિયેબલની નામની અંદર કોઈ પણ શબ્દ વચ્ચે સ્પેસ હોવી ના જોઈએ. એના બદલે તમે અંડરસ્કોરનો ઉપયોગ કરી શકો છો પણ સ્પેસનો ઉપયોગ કરવામાં આવતો નથી. A variable name cannot be a JavaScript keyword or a JavaScript reserve keyword. એટલે કે વેરિયેબલ નામ તરીકે જાવાસ્ક્રિપ્ટ કીવર્ડ અથવા જાવાસ્ક્રિપ્ટ રિઝર્વ કીવર્ડનો ઉપયોગ કરવો નહીં. એટલે કે મિત્રો જાવાસ્ક્રિપ્ટ લેંગ્વેજની અંદર અમુક શબ્દો હોય છે કે જે પ્રોગ્રામિંગ માટે ફિક્સ કરેલા હોય છે, જે ઇનબિલ્ટ હોય છે અથવા તો અમુક શબ્દો હોય છે જે રિઝર્વ કરેલા હોય છે કે જેનો આપણે આપણા વેરિયેબલ નામ તરીકે ઉપયોગ કરી શકતા નથી. એ માત્ર પ્રોગ્રામ દ્વારા જ એટલે કે ઇનબિલ્ટ હોય છે, જેનો કોઈ મિનિંગફુલ દ્વારા દર્શાવેલ હોય છે. તો એવા જે નામ હોય છે એને આપણે વેરિયેબલ તરીકે યુઝ કરી શકતા નથી.
હવે અહીંયા બીજી બાબત એક ધ્યાનમાં લેવા જઈએ છીએ કે વેરિયેબલ નેમ in JavaScript are case sensitive. It means $myvar and $myvar are two different variables, so be careful while defining variable names. એટલે કે વેરિયેબલ નામ જાવાસ્ક્રિપ્ટ ની અંદર કેસ સેન્સિટિવ હોય છે. એટલે કે કેસ સેન્સિટિવ એટલે શું કે જે પણ વેરિયેબલ નામ હોય છે એને તમે કેપિટલ લેટરમાં લખો અને એ જ વસ્તુને સેમ સ્મોલ લેટરમાં લખો તો સ્પેલિંગ સરખો હોવા છતાં પણ એ બંને વેરિયેબલ અલગ અલગ તરીકે ઉપયોગમાં લેવાશે. તો આ બાબત ધ્યાન રાખી છે કે જે પણ તમે વેરિયેબલ નામ યુઝ કરો છો એ કેસ સેન્સિટિવ હોય છે એટલે એનો ઉપયોગ તમારે અલગ અલગ રીતે યુઝમાં લેવો. અહીં એક ઉદાહરણ આપેલ છે કે $સાઇન દ્વારા myvar એટલે કે આ સ્મોલ લેટરમાં લખેલ છે, જ્યારે અહીંયા $my અને var ની અંદર v કેપિટલ યુઝ કરેલ છે. એટલે આ બંને વેરિયેબલનો સ્પેલિંગ સેમ છે, પરંતુ એકમાં સ્મોલ લેટરમાં છે અને એકમાં v કેપિટલ લેટરમાં યુઝ કરેલ છે. એટલે આ બંનેનો મીનિંગ અલગ અલગ થશે. એટલે વેરિયેબલનું નામ ડિફાઇન કરતી વખતે આ બાબતો ધ્યાન રાખવી. તો ચાલો હવે આગળ જઈએ. JavaScript variables. In JavaScript, variables can also be declared without having any initial values assigned to them. This is useful for variables which are supposed to hold values like user inputs. એટલે કે જાવાસ્ક્રિપ્ટમાં વેરિયેબલ્સને કોઈ પણ કિંમત અસાઇન કર્યા વગર પણ તેમને ડિક્લેર કરી શકાય છે. આવા વેરિયેબલ્સ માટે ઉપયોગી છે જેના માટે યુઝર પાસે કોઈ ઇનપુટ મેળવવાનું થતું હોય. એટલે કે તમે જાવાસ્ક્રિપ્ટને ડિક્લેર કર્યા વગર પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. ધારો કે યુઝર એ વેરિયેબલ અનુરૂપ કોઈ ઇનપુટ આપે અને તેને પછી વેલ્યુ અસાઇન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ડિક્લેરિંગ વેરિયેબલ અહીંયા આપણે કોમેન્ટ દ્વારા સમજાવ્યું છે, કોમેન્ટ દર્શાવી છે. ત્યારબાદ વેર કીવર્ડ યુઝર નેમ. ઓકે, અહીંયા માત્ર આપણે યુઝર વેરિયેબલને ડિક્લેર કર્યો છે, કોઈ વેલ્યુ અસાઇન કરી નથી. ત્યારબાદ અસાઇનિંગ વેલ્યુ જોઈએ તો યુઝર નેમ ઇક્વલ ટુ ધર્મેશ પટેલ એટલે કે અસાઇનમેન્ટ ઓપરેટર અહીંયા. ત્યારબાદ ધર્મેશ પટેલ નામની વેલ્યુ અસાઇન કરવામાં આવી છે. એટલે કે માત્ર આપણે તમે ઉપર વેરિયેબલને ડિક્લેર કર્યો પણ વેલ્યુ અસાઇન કરી નથી. તમે એ વેલ્યુને પાછળથી પણ અસાઇન કરી શકો છો. એટલે કે યુઝર નેમ વેરિયેબલ ઇક્વલ ટુ ત્યારબાદ એની વેલ્યુ. તો આ રીતે પણ તમે વેરિયેબલને ડિક્લેરેશન અને વેલ્યુ અસાઇન કરી શકો છો. અહીં ધ્યાન રાખવું કે ઇન જાવાસ્ક્રિપ્ટ if a variable has been declared but has not been assigned a value explicitly is automatically assigned the value undefined. એટલે કે જાવાસ્ક્રિપ્ટમાં જો વેરિયેબલને ડિક્લેર કરવામાં આવે છે પરંતુ તેને કોઈ વેલ્યુ અસાઇન કરવામાં ન આવે તો તે જાવાસ્ક્રિપ્ટ આપમેળે તેને અનડિફાઇન્ડ વેરિયેબલ તરીકે ડિક્લેર વેલ્યુ અસાઇન કરી દે છે. એટલે કે ધારો કે પ્રોગ્રામમાં આપણે વેરિયેબલને ડિક્લેર કર્યો હોય પણ વેલ્યુ અસાઇન કરવાની રહી ગઈ હોય તો પ્રોગ્રામ કોડ રન કરશે, એક્ઝિક્યુશન કરશે બ્રાઉઝરમાં, તો તે વેરિયેબલને અનડિફાઇન્ડ વેલ્યુ અસાઇન કરી દેશે. અહીં અનડિફાઇન્ડ એ રિઝર્વ કીવર્ડ છે. નેક્સ્ટ, ડિક્લેરિંગ મલ્ટિપલ વેરિયેબલ્સ એટ વન્સ. એટલે કે એક જ લાઇનની અંદર ઘણા બધા વેરિયેબલને ડિક્લેર કરવું. તો એના વિશે જોઈએ. In addition, you can also declare multiple variables and set their initial values in a single statement. એટલે કે તમે ઘણા બધા વેરિયેબલ્સ અને તેની કિંમતોને પણ એક જ સિંગલ સ્ટેટમેન્ટમાં ડિક્લેર કરી શકો છો. સિંગલ સ્ટેટમેન્ટ એટલે કે એક જ લાઇનમાં. આગળ આપણે ઉદાહરણ જોયા એમાં આપણે દરેક વેરિયેબલ એટલે કે સ્ટ્રિંગ પ્રકારનો વેરિયેબલ, નંબર પ્રકારનો વેરિયેબલ
અને બુલિયન પ્રકારના વેરિયેબલને અલગ અલગ લાઇનમાં દર્શાવેલ હતા, જ્યારે જાવાસ્ક્રિપ્ટની અંદર આપણે એને એક લાઇનમાં પણ દર્શાવી શકીએ છીએ. તો એક અને આ દરેક એન્ડ each variable are separated by commas, એટલે કે આ દરેક વેરિયેબલને કોમા એટલે કે અલ્પવિરામ દ્વારા અલગ કરવામાં આવે છે. તો ચાલો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ડિક્લેરિંગ મલ્ટિપલ વેરિયેબલ્સ, એટલે કે where કીવર્ડ, ત્યારબાદ વેરિયેબલનું નામ નેમ ઇઝ ઇક્વલ ટુ ધર્મેશ પટેલ. તો આ એક આપણો પહેલો સ્ટ્રિંગ વેરિયેબલ થઈ ગયો. ત્યારબાદ એજ, અહીંયા કોમા દ્વારા આપણે એને સેપરેટ કર્યું છે. ત્યારબાદ એજ વેરિયેબલ ઇક્વલ ટુ એની વેલ્યુ 30 અલ્પવિરામ એટલે કે કોમા ઇઝ મેરિડ ઇક્વલ ટુ ટ્રુ. તો અહીંયા આપણે એક જ લાઇનની અંદર અલગ અલગ 3 વેરિયેબલને ડિક્લેર કર્યા છે, એટલે કે ડિક્લેરિંગ મલ્ટિપલ વેરિયેબલ્સ એટ વન્સ. ત્યારબાદ લોંગર ડિક્લેરેશન કેન બી રિટન ટુ સ્પાન મલ્ટિપલ લાઇન્સ ટુ ઇમ્પ્રુવ ધ રીડેબિલિટી, એટલે કે તમે એને અલગ અલગ દર્શાવી વેરિયેબલને અલગ અલગ ડિક્લેર કરીને એની રીડેબિલિટીને ઇમ્પ્રુવ કરી શકો છો. એટલે કે વેરિયેબલ નેમ ને અલગ દર્શાવો, એજને અલગ દર્શાવો, બરાબર, અને ઇઝ મેરિડ વેરિયેબલને અલગ દર્શાવો. તો એક ડિક્લેરેશન ફોર્મેટ હોય છે કે જે તમે સરળતાથી સમજી શકો. હવે આગળ જોઈએ. The let and const keyword, એટલે કે આ જે છે let and const એ જાવાસ્ક્રિપ્ટના લેટેસ્ટ વર્ઝનમાં ઉમેરવામાં આવેલ બે નવા કીવર્ડ છે. તો આ કીવર્ડ વિશે આપણે માહિતી મેળવીએ છીએ. ES6 or ES 2015 introduced two new keywords, let and const for declaring variables. એટલે કે જાવાસ્ક્રિપ્ટનું જે લેટેસ્ટ વર્ઝન છે કે જે ES6 અથવા ES 2015 નામથી ઓળખાય છે. તો આ જાવાસ્ક્રિપ્ટના લેટેસ્ટ વર્ઝનની અંદર let અને const નામના બે કીવર્ડને વેરિયેબલ તરીકે અસાઇન કરવા ઉપયોગ કરવામાં આવેલ છે. એટલે કે તમે આ let અને const કીવર્ડનો ઉપયોગ કરીને પણ વેરિયેબલને ડિક્લેર કરી શકો છો. The const keyword works exactly the same as let, and except that variable declared using const keyword cannot be reassigned later in the code. એટલે કે const keyword નું કાર્ય પણ let keyword નું જેવા જ હોય છે, પરંતુ const keyword દ્વારા દર્શાવેલ વેરિયેબલને ત્યાર પછી કોડમાં ફરીથી કોઈ જગ્યાએ રીઅસાઇન કરી શકાતા નથી. એટલે કે const keyword દ્વારા કોઈ વેલ્યુ એકવાર અસાઇન થઈ ગઈ તો એ વેલ્યુ આખા પ્રોગ્રામ માટે એક ફિક્સ થઈ જશે. ત્યારબાદ એને એ કીવર્ડ માટે એ વેરિયેબલ માટે કોઈ નવી વેલ્યુ અસાઇન કરી શકાશે નહીં. Unlike where which declare function scope variable, both let and const keyword declare variables scoped at block level. એટલે કે where keyword જે ફંક્શન સ્કોપ વેરિયેબલને ડિક્લેર કરી શકે છે, જ્યારે let અને const આ બંને કીવર્ડ વેરિયેબલને બ્લોક લેવલ પર પણ ડિક્લેર કરી શકે છે. બ્લોક લેવલ એટલે કે block level scoping means that a new scope is created between a pair of curly bracket. curly bracket એટલે આ રીતે, એટલે કે block level એટલે કે curly bracket, આ રીતે curly bracket ની વચ્ચે વેરિયેબલ માટે નવો સ્કોપ તૈયાર કરી શકાય છે. તો આગળ જાવાસ્ક્રિપ્ટની અંદર માત્ર બે પ્રકારના સ્કોપનો ઉપયોગ થતો હતો, એટલે કે બે પ્રકારની રીતે તમે વેરિયેબલને ડિક્લેર કરી શકતા હતા, એક ગ્લોબલ અને એક લોકલ. એટલે કે પ્રોગ્રામની શરૂઆત વખતે જે વેરિયેબલને ડિક્લેરેશન કરવામાં આવે એને ગ્લોબલ વેરિયેબલ ડિક્લેરેશન કહેવામાં આવતું હતું. જ્યારે પ્રોગ્રામની અંદર આપણે કોઈ ફંક્શન બનાવીએ અને ફંક્શનની અંદર ટેમ્પરરી વેલ્યુ માટે કોઈ વેરિયેબલ ડિક્લેર કરીએ તો એને એ ફંક્શન માટે એ વેરિયેબલ લોકલ વેરિયેબલ તરીકે ઓળખાતા.
ત્યારબાદ જાવાસ્ક્રિપ્ટના આ લેટેસ્ટ વર્ઝનની અંદર તમે બ્લોક લેવલ સ્કોપનો પણ ઉપયોગ કરી શકો છો કે જે આ રીતે કર્લી બ્રેકેટ દ્વારા વેરિયેબલને ડિક્લેર કરવામાં આવે છે. ઓકે, આગળ જઈએ. નોટ 1. The let and const keyword are not supported in older browser like IE10. IE11 support them partially. એટલે કે let અને const keyword અગાઉના જૂના બ્રાઉઝર જેમ કે IE10 વર્ઝન ને સપોર્ટ કરતું નથી, પરંતુ IE11 ને એ આંશિક રીતે સપોર્ટ કરે છે. કારણ કે આ લેટેસ્ટ વર્ઝન માટેના એટલે કે લેટેસ્ટ જાવાસ્ક્રિપ્ટ માટેના કીવર્ડ છે, માત્ર એ માટે જાવાસ્ક્રિપ્ટના લેટેસ્ટ વર્ઝન એટલે કે અપડેટેડ બ્રાઉઝરની અંદર જ સપોર્ટ કરશે. તો ચાલો એક ઉદાહરણ દ્વારા આ બે નવા કીવર્ડના ડિક્લેરેશન વિશે સમજીએ. ડિક્લેર વેરિયેબલ્સ. તો પહેલા આપણે ડિક્લેર કરતા જોઈએ. તો અહીંયા તમે જોશો કે લેટ કીવર્ડનો યુઝ કરેલો છે. ત્યારબાદ વેરિયેબલનું નામ ઇક્વલ ટુ વેરિયેબલની વેલ્યુ. એ જ રીતે લેટ કીવર્ડ, h વેરિયેબલનું નામ, અસાઇનમેન્ટ ઓપરેટર એન્ડ વેરિયેબલની વેલ્યુ. ત્યારબાદ લેટ કીવર્ડ ઇઝ સ્ટુડન્ટ, વેરિયેબલ નેમ, અસાઇનમેન્ટ ઓપરેટર એન્ડ ઇઝ વેલ્યુ. ઓકે, તો જે રીતે આપણે અગાઉ જોયું વેરિયેબલનું ડિક્લેરેશન, એ રીતે અહીંયા વેરિયેબલ ડિક્લેર કરવામાં આવે છે, પરંતુ અહીંયા વેર કીવર્ડની જગ્યાએ લેટ કીવર્ડનો ઉપયોગ કરેલ છે. ત્યારબાદ ડિક્લેરિંગ કોન્સ્ટન્ટ. તો આ રીતે કોન્સ્ટ કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વેરિયેબલ નેમ, અસાઇનમેન્ટ ઓપરેટર એન્ડ વેરિયેબલની વેલ્યુ. જો એનો ઉપયોગ કરવામાં આવે તો console.log ની અંદર આ રીતે પાઈ એટલે કે જે વેરિયેબલ નેમ હોય તે અસાઇન કરશો અને ચેક કરશો તો તમને 3.14 આઉટપુટ જોવા મળશે. તો કોન્સ્ટ કીવર્ડને આ કોન્સ્ટ કીવર્ડને તમે આ રીતે ઉપયોગ કરી શકો. ત્યારબાદ ટ્રાઇંગ ટુ રીઅસાઇન. તો આપણે અગાઉ વાત કરી પ્રમાણે કે કોન્સ્ટ કીવર્ડને તમે એકવાર અસાઇન કરી દીધી વેલ્યુ, તો ત્યારબાદ તમે પ્રોગ્રામમાં એને રીઅસાઇન કરી શકતા નથી. તો શું થશે કે ટ્રાઇંગ ટુ રીઅસાઇન કરશું તો પાઈ ઇઝ ઇક્વલ ટુ 10. તો જ્યારે તમે આ રીતે દર્શાવશો તો એ એરર બતાવશે. એટલે કે તમે એકવાર પાઈની કિંમત એટલે કે પાઈ વેરિયેબલની કિંમત 3.14 અસાઇન કરી દીધી છે, તો ફરી તમે પાઈ માટે એ વેલ્યુ નવી વેલ્યુ અસાઇન કરી શકતા નથી, કારણ કે કોન્સ્ટની મદદથી એ કોન્સ્ટન્ટ થઈ જાય છે, એટલે કે અચળ થઈ જાય છે, એ ફિક્સ થઈ જાય છે, એટલે એને નવી વેલ્યુ અસાઇન કરવામાં આવતી નથી. તો કોન્સ્ટનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે કે તમે જ્યારે પ્રોગ્રામમાં કોઈ વેરિયેબલને ફિક્સ રાખવા માંગો છો, એની કિંમત તમને ખબર જ છે કે આ જ હોવી જોઈએ અને તમારે આખા પ્રોગ્રામમાં એની કિંમત એ જ ઉપયોગ કરવી છે, તો તમે એને ફિક્સ કોન્સ્ટન્ટ કીવર્ડ તરીકે એને અસાઇન કરી દેવો એકવાર, તો આખા પ્રોગ્રામમાં તમે એ વેરિયેબલને એ નામથી એ જ વેલ્યુનો ઉપયોગ કરી શકો. એનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કોન્સ્ટ કીવર્ડનો. તો મિત્રો, હવે હું આશા રાખું છું કે તમને વેરિયેબલ ડિક્લેરેશન વિશે પૂરતો ખ્યાલ આવી ગયો હશે. વેરિયેબલ કોને કહેવામાં આવે છે, વેરિયેબલને કઈ રીતે ડિક્લેર કરવામાં આવે છે, અને વેરિયેબલનું નામ આપતી વખતે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ, અને નવા જાવાસ્ક્રિપ્ટ વર્ઝનની અંદર જે બે નવા કીવર્ડ આવેલ છે, લેટ અને કોન્સ્ટ કીવર્ડ, એ બંનેને કઈ રીતે અસાઇન કરવામાં આવે છે એ પણ હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તો હવે આપણે નેક્સ્ટ ટ્યુટોરિયલ્સમાં ફરી મળીશું, જેમાં આપણે ડેટા ટાઈપ વિશે સમજીશું કે ડેટા ટાઈપ કયા કયા પ્રકારના હોય છે જાવાસ્ક્રિપ્ટની અંદર, અને એના એક્ઝામ્પલ આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી આવા નવા વિડીયો બનાવવાની મને પ્રેરણા મળતી રહે. થેન્ક યુ.